ભરૂચના પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીને મળેલી બાતમીના આધારે નવસારીથી મોરબી તરફ જતી શિવલહેરી ટ્રાવેલ્સના લક્ઝરી બસના ચાલક અને ક્લીનર દ્વારા એકબીજાના મેળાપીપળામાં સુરતથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ કરવાના ઈરાદે લક્ઝરી બસની ડિક્કીમાં ભરી મોરબી લઈ જઈ રહ્યા છે, જેને લઈને પોલીસને મળેલી બાતમીના આધારે બસની વોચ ગોઠવી હતી। તે દરમિયાન લક્ઝરી બસ ટૂંક સમય માટે પાલેજની હદમાંથી પસાર થશે, જેથી વોચમાં ગોઠવેલી પોલીસે જેવી જ બસ આવતા નેશનલ હાઈવે ઉપર ન્યૂ બલવાસા હોટલ નજીક રોકી તેમાં ચેકિંગ કરતા લક્ઝરી બસમાં ગેરકાયદેસર પાસ પરમિટ વિનાનું વિદેશી દારૂની બોટલો, ટીન વગેરે મળી કુલ્લે 26,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સાથે લક્ઝરી બસ મળી કુલ 7,34,000નો મુદ્દામાલ સાથે દેવા કાનાભાઈ બાળા આહિર રહેવાસી પાદરા તેમજ જયેન્દ્ર નરસિંહ પટેલ રહેવાસી લીંબડી સુરેન્દ્રનગરને ઝડપી લીધા હતા। પોલીસે તેઓ સામે પાલેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે।